નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ BR24 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક વખત બેદરકારી છતી થઈ છે। વિકાસના નામે ચાલી રહેલી કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં લીકેજ થતા પાણી રસ્તે વહ્યું હતું। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક વખત બેદરકારી છતી થઈ છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરમાં વિકાસના નામે ઠેર ઠેર ખાડા ખોદવામાં આવ્યા છે। આ જ પ્રકારનો એક ખાડો વડોદરા શહેરના તરસાલી મેઇન રોડ ઉપર પાણીની ટાંકી નજીક ખોદવામાં આવ્યો છે। આ કામગીરી ચાલી રહી છે। ચારે બાજુથી ખાડા ખોદ્યા બાદ રોડ તો બંધ થઈ ગયો છે, તેવામાં આજે સવારે પાણીની નલિકામાં ભંગાણ સર્જાયું હતું। આ ભંગાણ સર્જાતા પાલિકાના ફુવારા હતા। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે જ વડોદરા શહેરના મચ્છીપીઠમાં પણ મુખ્ય માર્ગ ઉપર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને 6 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા હતા। તેવામાં તરસાલી મુખ્ય રોડ પર પાણીની ટાંકી નજીક અર્બન હેલ્થ સેન્ટર પાસે કોર્પોરેશન દ્વારા ખાડા ખોદવામાં આવ્યા છે। આ કામગીરી દરમિયાન પીવાના પાણીની નલિકામાં ભંગાણ સર્જાયું હતું, જેના કારણે પીવાના પાણીનો વેડફાટ થયો હતો।